અમરેલીમાં થયેલ લેટરકાંડના પડઘા કચ્છ સુધી ગુંજ્યા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ। માંડવી શહેરની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કરવા કોંગ્રેસનો નગરપાલિકામાં હલ્લાબોલ। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી। ભાઈ આજે શું રજૂઆતો હતી નગરપાલિકા સામે? નગરપાલિકા સામે રજૂઆતો તો એટલી બધી છે, પરંતુ માંડવીની જનતા સાણી જનતા શાંત જનતા છે। એટલા બધા પ્રશ્નો નડે છે, જેની અંદર ગટર, પીવાના પાણી, ગટર મિશ્રિત પાણી, ગટરોના ઢાંકણામાંથી ગટર ઉભરાવવી તથા ભ્રષ્ટાચાર, આડેધડ મકાનોના બાંધકામ, સરકારી પ્લોટો ઉપર બાંધકામ અને આ બધી વાતો ઉપર જોવા જઈએ તો આ ક્યાંક અધિકારીઓ ક્યાંક સત્તાધિકારીઓ સાથે સંકળાયેલા છે। ભ્રષ્ટાચારનો એટલો બધો વ્યાપ વધી ગયો છે કે આજે નગરપાલિકાની અંદર દુકાન જેવો માહોલ બની ગયો છે। કોઈ પણ માણસને આવે તો પોતાની વાત રજૂઆત કરીને પોતાનો પ્રશ્નનો નિકાલ થાય, પણ કોઈ વાતનો નિકાલ થતો નથી। આ બધા પ્રશ્નોને સાથે લઈ આજે નગરપાલિકાની અંદર રેલી સ્વરૂપે અમે આવ્યા હતા અને આ બધા પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની ખાતરી આપી છે। પરંતુ આ પ્રશ્નોનો જો નિકાલ કરવામાં નહીં આવે તો અમે લોકો કોંગ્રેસ પરિવાર આક્રમક અને અચાનક અણધાર્યા પ્રોગ્રામો હવે જનતા માટે અમે આપવાના છીએ। જનતા અમારી સાથે 100% રહેશે જ, કદાચ નહીં રહે સાથે તો પણ અમે જનતાના પ્રશ્નો માટે લડતા રહીશું, એમાં કોઈ બેમત નથી। આજે પ્રજાને યેન કેન પ્રકારે દુઃખી કરવામાં આવે છે અને હાલના ચોમાસાની અંદર માંડવીની હાલત એટલે એકદમ કફોડી હાલત હતી। વરસાદના પાણી 5 થી 8 ફૂટ સુધીના અમુક વિસ્તારોમાં ભરાઈ ગયા હતા। તમે વિચાર કરો, આટલી બધી ખાતરીઓ આપ્યા સુધી આજે 4 મહિના જેટલો સમય નીકળી ગયો છે, છતાંય કોઈ પણ નજરે ચડે એવું કામ ક્યાંય પણ થયું નથી। હવે આ માંડવીનો કોઈ ધણી નથી, એ વસ્તુ નીકળી જશે। અમે લોકો માંડવીના વિકાસ માટે અમે માંડવીના છીએ અને માંડવીના વિકાસ માટે અમારે જે કાંઈ પણ કરવું પડશે તે તમામ કરશું। માંડવી એ અમારું શહેર છે, આ આપણું માંડવીનો જે એમને સૂત્ર આપ્યું હતું, પણ આપણા માંડવીની અંદર આપણું ઘર ખાલી કર્યું, ઘર જ બનાવ્યા છે, પોતાની મિલકતો લીધી છે, પરંતુ અમે એ હવે સાંકી નહીં લઈએ। અમે આ બાબતે માંડવી નગરપાલિકા હોય, માંડવીના રાજકીય નેતા હોય કે તમામ ક્ષેત્રે આજે માંડવીની અંદર આજે આધાર કાર્ડ પણ બનતા નથી। આધાર કાર્ડની તમામ ઓફિસો બંધ કરી દીધી છે। તમે વિચાર કરો કે માણસને આધાર કાર્ડ બનાવવું હોય તો મુંદ્રા સુધી ધક્કો પડે છે, બધા એમના લાયસન્સો રદ થઈ ગયા છે। તો આ કેટલા અંશે વ્યાજબી છે? માંડવીની પ્રજા શું પ્રજા નથી? એના પ્રશ્નો છે, એના નિકાલ કરવા માટે કોઈ અધિકારીઓ નથી। આજે માંડવીના ચીફ ઓફિસર એટલે માંડવી શહેરના રાજા ગણાય અને રાજા પણ પ્રશ્નો સાંભળતા ન હોય તો અમે એ કોઈ પણ અંશે ચલાવી નહીં લઈએ। હવે આ બાબતે અમે લડાયક મૂડમાં છીએ અને માંડવી માટે પ્રજા અમને મત આપે કે ના આપે, અમે પ્રજાના પ્રશ્નો માટે તમામ જગ્યાએ લડતા રહેશું અને માંડવીની પ્રજાને ન્યાય ન મળે ત્યાં સુધી અમે શાંતિથી બેસશું નહીં। જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ। આપણી શું આજે રજૂઆતો હતી? માંડવી શહેરને સતાવતી વિવિધ સમસ્યાઓ બાબતે આજે માંડવી તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા આઝાદ ચોકમાંથી રેલી સ્વરૂપે નગરપાલિકા આવી અને વિવિધ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવેલ છે। જેમાં માંડવીમાં ઠેક ઠેકાણે ગટરો ઉભરાય છે, નિયમિત સાફ સફાઈ નથી થતી। બીજી જોઈએ તો જે વાસણો જે મધ્યાહન ભોજનના એ નગરપાલિકાએ ગેરકાયદેસર વેચી નાખ્યા છે। 2006નો જન્મ મરણ રજીસ્ટર ગુમ થઈ ગયો છે। આવી ગંભીર બાબતો બાબતે આજે અમે નગરપાલિકામાં રજૂઆત કરી છે અને અમે રજૂઆતને પૂરતી સફળતા મળી છે। આજે ચીફ ઓફિસર સાહેબ હાજર હતા અને એમણે લેખિતમાં કીધો છે કે આ બધી અમે કાર્યવાહી ટૂંક સમયમાં કરશું અને લેખિતમાં એવું લખ્યું છે કે 2006માં જે જન્મ મરણ રજીસ્ટર ગુમ થયો છે એની ઉપર ફોજદારી ફરિયાદ કરશું અને જે વાસણો વેચવામાં આવ્યા છે એના ઉપર પણ અમે ફોજદારી ફરિયાદ કરશું એવી અમને ખાતરી આપી છે। એટલે આજે અમારો જે આ સંઘર્ષ હતો એને અમને સફળતા મળી છે અને એમાં માંડવી શહેરની જનતાનો પણ અમને પૂરો સાથ મળ્યો છે, એમનો પણ અમે આભાર व्यक्त કરીએ છીએ। ફરિયાદ को हसा बजना है बोला कि फरियाद करे करे असी आज पन्नो वरे था फरियाद करी था तो अनी जे पेट पे पानी तो छलके बोला कि अनी जी आदत थी रही है कि धंधा दियो ने धंधा लियो। अजी કેટલા વર્ષ થયા પછી 2 ટ્રેક્ટરની માંગણી કે પન્નો વર્ષ થયા, એ ટ્રેક્ટર છે તો હું ટ્રેક્ટર છે તો એ ટ્રેક્ટર કેટલા ટ્રેક્ટર અચી ગયા હજી સુધી असांखे ॿियो ट्रेक्टर न ॾिना। असांजे वोट में 7200 जी वोटिंग है, तंहिंमें हिकिड़ो ट्रेक्टर आहे अने 2 ॼणा सफ़ाई वारा છે અને हेॾा जेको मंडी में जंहिंजा 2500 2000 वोटिंग है तॾहिं कायमी 5-7 सफ़ाई वारा આવે, ટ્રેક્ટર આવે, हिकिड़ो डोर टू डोर આવે। असीं जेॾे पण मांगणी करियूं અને जॾहिं पण
કોઈ પણ ટ્રેક્ટર ખરાબ થઈ પડે તો સાંજે વોટ 5 નંબર વોટ જો ટ્રેક્ટર કંઈ પાછો ખેંચે કે નહીં. અને કોઈ પણ સાહેબ હશે યા કોઈ પણ ઓફિસર હશે કે નેતો હશે કે અભિનેતો હશે તો સાંજે વોટ છે કે સફાઈ કામદારોએ અને ગટરલા કર્યા છે 68 સુધી ફરિયાદ કર્યું તેમ છતાં પણ એ ગટરલા કર્યો છે ને યદે આ શેરા ઘડીએ જો રેલી કરીને માર્ચો ઘડીએ છે ત્યારે માન અકડી 8 અઠવાડિયે મેં મટમટ ગટરલા કર્યા છે અકડી કરે ને ગટર લાઈન તો બી ખરાબ સીવી છે. એટલે સાંજો 2 વર્ષ થયા એ ગટર લાઈન હાલે તો અને સાંજે 15 વર્ષ થયા મંગળસા તરાજા 40 લાખ રૂપિયા પાસ ક્યાંય ઇનોવેશન છે. મંગળસા તરાજી પાર્વતી ઇનોવેશન 40 લાખ એમાં હજી સુધી 52 ઉગી ગયા પણ ઇનોવેશન ના થયું. શીતલા જો તળાવ પણ ના રહ્યું અને જો પણ ઇનોવેશન ના થયું. ટોપનસા તળાવ જો કરોડ જોવો તેની કરી 5 કરોડ થયા તે છતાં પણ હજી સુધી થયે કે ના ક્યાં કામ કોઈ પણ અને એની કે કોઈ જાતો બી કાંઈ ને કે મઢીજી પુરજા નિયાણી પુરજા એની કે ખબર હે કે જે દબાઈ જશે એ દબતા પણ અસી કદે પણ દબેવાળા નહીં અને કદે પણ ઝૂકેવાળા નહીં. અસી હંમેશા લડત ક્યાં અને લડત કરીતા રહેતા છીએ. અસાંજે વોટ में કઈ કેળા નાટક કરીએ હતા તેમ છતાં પણ એની કે સફળતા નથી મળે. હજી અસાંજા ગામ જે રોડ કેટલા પાસ થઈ ગયા તે છતાં પણ હજી સુધી કે જો હજી મુહૂર્ત ના ક્યાં કેટલા ક્યાં અને દશેરા જો કરીંदा છીએ કે શરદ પૂનમ જો કરીंदा છીએ અને કઈ ટી પૂનમ વચીंदी અસાंजा રોડ રસ્તા ના રહે સરાઈ જા ને હકડો પણ શું કહેવાય રોડમાં પથરી લગડો ના ડામર ટાઇલ્સ સુધાવા જેવું એન્ટર लोग हकड़ो पण असांजे सराय सॼे वोट नंबर 5 में हकड़ो पण इंटर असीं जेको सुबुह सवार जो उथी उनजो दर्शन કર્યું કે असांजे गांव में हिकिड़ो इंटरलॉक पई हुई. अॼु गांव जे नारे वाला फरीअ में उन जे घर में इंटरलॉक पिया आहे पर असांजे वोट में अॼु સુધી કોઈ इंटरलॉक न पियो. अॼु पाणी लाइ करे कॾहिं राति जो पाणी अचे कॾहिं सुबुह जो अचे कॾहिं बपोर जो अचे. असांजे वोट लाइ करे न मिले पाणी जो કોઈ ટેવ જ ફિક્સ ન आहे. અને સફાઈવાળા જॾहिं પણ અचे તો ટ્રેક્ટર ન હોય ટ્રેક્ટરવાળો હોય તો સફાઈવાળા ન હોય. ડોર ટુ ડોર જો તો ગમે તેની ખરાબ थी पए असांजे वोट जी खेचे के नहीं. अॼु हेतिरा ना 5 ट्रेक्टर आया आहिनि असांखे चया की ट्रेक्टर ॾींदासीं अञा સુધી असीं ट्रेक्टर ॾिठा न आहियूं. ट्रेक्टर अचींदो की न अचींदो ई पण असांखे ख़बर न आहे. अॼु असांखे न छुटके रेली कढी खपी आहे भला के पादा जेकी पण वासण हुआ सरकारी ई पण विकिणी छॾिया आहिनि અને એને કોઈ પણ મનમાંથી ખણે નહોતો. अॼु બીચમાંથી નારો કે કેટલી ઉઘરાણી કરી હતા તેનો કોઈ રૂપિયો જો હિસાબ ન. એ મારી નગરપાલિકા ઉઘરાણી કરી હતી તેને પૈસા કઢાવવા હતા અને આજે મારી જે નગરપાલિકા ચાલુ થઈ હતી 60 વોટ લાગ્યા હતા અને જો ચાર જ નગરપાલિકા કરી હતી હજી સુધી આના 1 રૂપિયો જો પણ કોઈ પણ હિસાબ ના તો એ બોર્ડ પૈસા વને ગયા હતા. એ પૈસા અમે ભ્રષ્ટાચાર કરીએ હતા અને એની મઢીજી પુરજા કે એનો દવાઈ ગણાય કે મઢીજી વાળા કોઈ પૂછી નતા શકે એવર વરસાદે મેં હજી મઢી બૂટી હતી તે છતાં પણ કે જે આંખમાં પાણી ના આવ્યો ને કે ખ્યાલ આવ્યો. હજી જીકી ભ્રષ્ટાચાર કરે આજે સામે મેં નારો ધારાસભ્ય એ પણ કરો ભ્રષ્ટાચાર કહે અને ખેડૂત બની અને કેટલી જમીનનું દબાણ કહે અને આને મળતી જીકી પણ અહીં અને મણી કે લોલમ મફત ભાવે એની સરકારી જમીન દીધી એટલે કરે પણ અસી આંદોલન કરીંदा છીએ અને એની કવજો ગણી અને અસી સરકાર મેં પાછો ગણતા છીએ. જય હિન્દ જય ભારત સલામ આલેકુમ. માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિએ જે આજે ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં રેલી રાખી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. કારણ કે પ્રજાને ખબર પડે કે આ માંડવી નગરપાલિકામાં વાસણો વેચાઈ જાય અને મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઇજનેર ફરિયાદ કરવા તૈયાર ન થાય એટલે કેટલા ભ્રષ્ટાચારમાં ભરેલા છે. જન્મ મરણનું રજીસ્ટર ખોવાઈ જાય એ ફરિયાદ કરવા તૈયાર નથી. માંડવી નગરપાલિકા ભ્રષ્ટાચારની એક દુકાન બની ગઈ છે. અહીંયા દબાણ કરવું હોય તો પૈસા આપો, અહીંયા તમારે ગલી સાફ કરવી હોય તો પૈસા આપો, અહીંયા તમારે શેરી સાફ કરવી હોય તો પૈસા આપો, અહીંયા તમારે બીચ ઉપર કૌભાંડ કરવું હોય તો પૈસા આપો. એટલે માંડવી એટલે એક દેશનું જે સારામાં સારું શહેર ગણવામાં આવતું હતું એ અત્યારે ભ્રષ્ટાચારનું એક મોટું કેન્દ્ર બની ગયું છે. આજે આ વિસ્તારની અંદર ગોધરા ગામ માંડવી વિસ્તારનો હોય ત્યાં કને એક દીકરીની હત્યા કરવામાં આવી હોય, અહીંયા કને રેતીની ચોરી હોય, ખનીજ ચોરી હોય, બેન્ટોના ચોરીઓ હોય, એને મોકળું મેદાન મળી ગયું છે. અહીંયા ભાજપના કાર્યકરોને મજબૂત કરવા માટેની આ નગરપાલિકા છે. ભાજપમાં જે લોકો આવે એ અહીંયા ચોખ્ખા થઈ જાય. જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ ભાજપમાં આવે એટલે એને આવા કામો આપી દેવામાં આવે. આજે કોંગ્રેસે એક જનને જે જાગૃત કરવાનો આજે કાર્યક્રમ હાથ ઉપર લીધો છે અને અમારા કોંગ્રેસની આ ટીમ સમગ્ર માંડવી તાલુકાની ટીમ એક લોકોને જાગૃત કરી અને આ લોકોને જેમ પ્રદીપ શર્મા અને
બીજા મોટા અધિકારીઓ જેલોમાં છે આવી રીતે આ અધિકારીઓ જેલોમાં જાય એવું અભિયાન શરૂ કર્યું છે. માંડવી નગરપાલિકા જાણે પ્રશિક્ષણનું એક સેન્ટર બની ગયું હોય, ભ્રષ્ટાચારનું જેને પણ ભ્રષ્ટાચાર કરતાં શીખવું હોય આ નગરપાલિકામાં આવે. એ તમામ સ્થળો તો એના અધિકારીઓ જ પૂરી પાડે છે. પછી બીચ ઉપર દારૂ વેચવાનું કૌભાંડ હોય, રેતીનું હોય, ખનન આપણે બેન્ટોનેટનું ખનન હોય કે પછી અહીંયા ક્રિમિનલ તમે માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.